એ આલે કયો કાક કોળિયું કરવા માંડ ગામનો મોટો મુખી સૌ તોય તું મને ઈંધણા હારે ભંગાવા લાવેસ તે ડોહા ગામનો મુખી હોય ને તો ભલે રહ્યો એ કામ તો કરવું પડે ઘરે ખાવાના જોતું રોટલા એ બધુંય જોઈ છે ખાવાય જોઈ ને પીવાય જોઈ એ તું મને કહેતી હોત ને તો ઓલા નોખલાને કહેત ને તો ગાડું લઈને કાકું ભરોટિયું નાખી જાત ઈંધણા આ તો કેવાય મોઢામાં કાંઈ મગ નતા ભર્યા તમારે તે નોખલો તો તને ગમતો નથી ઘીરે આવે તો હાથ મોઢું બગાડીને ભાગે છા પાવો પડે એટલે તમારે ભરભડ્યો છે નોખલા હારે એટલે કોળિયું કર સાની મની ये क्या हुआ ये नो मुझे पता ही नहीं चल रहा है ये झाड़ियों में मैं कहाँ फंस गया हूँ यहाँ कोई इंसान भी नहीं दिखाई देता मैं किससे पूछूं कि ये रास्ता कहाँ जाता है मुझे तो मेरा दिमाग ही काम नहीं कर रहा है क्या करूँ कोई भी इधर नहीं दिख रहा है Excuse me, रुको अच्छा हुआ तुम इधर मिल गए मुझे तो यहाँ कोई इंसान ही नहीं दिखाई जाता मैं किसे पूछूं ये रास्ता किधर जाता है रुको क्या हुआ मैं तुम्हें रास्ता पूछ रहा हूँ ये रास्ता किधर जाता है रुको मुझे क्यों मार रहे हो मैं परदेसी हूँ मैं सिर्फ तुम ये पूछ रहा हूँ कि रास्ता किधर जाता है मैं तुम्हें कुछ नहीं करूँगा मैं रास्ता पूछ रहा हूँ એ કાંટો લગાડ્યો જો બેરી એ કાયો કા તારા હાથ ભાંગને કોળિયું કરીને આ બપોર સડાયો તે તો એ બેરી એ કાય તને અવાજ સંભળાય હે ઓલી રેખલી ગાંડી રાડ્યું પાડતી એવું લાગે હે એ એને ગામ ના પાડે તોય આ વગડામાં જંગલમાં રખડવા વઈ આવે છે હાલ તો કાયો કા મારી હારે એ હાલો હાલ તો લગભગ ઈ જ રાડ્યું પાડે હે શું છું છે રામ જાણે तुम कुछ मेरी बात समझो मैं कहता हूँ तुम सुनो मैं अच्छा इंसान हूँ मैं उस गांव में जाना चाहता हूँ ओ दादा मैं इस लड़की को पूछ रहा हूँ कि रास्ता किधर जाता है मैं कॉजवेल बनाने के लिए आया हूँ इसका मुठो बता मने के ते छोड़ीनु नाम लीधु नहीं दादा मैंने कुछ नहीं कहा मैंने सिर्फ रास्ता पूछा है ऐसे જોતો તો તે આ બાવડું જાલ્યું છે હા પણ તું મારી વાત તા બાવડું પકડ્યું છે ને હવે તારે આનું બાવડું કાયમ ચાલી રાખવું જોઈશે એને લગાન કરવા જોઈશે બાવડા
वो क्या होता है? मुझे बावड़ा बावड़ा नहीं चाहिए, मैं उस रास्ते जाना चाहता हूँ इसलिए पूछ रहा हूँ। ये हमने खबर पड़ दे छे बेटे, फोन करीन बोलाय लो गाम ने। ठीक है तुम बात करो, मैं चलता हूँ। अरे पकड़ा डूसी। क्या? ए हेलो, ए हाँ टप्पू दादा, ए किरण, ए सपली बेटा, ए कयो का खाटली, हार, ए कंकु, ए ई બધુંય લઈને આવો આયા કણે જંગલમાં। હા એ હા આવો પછી બીજી વાત। જો હમણે આવે હે અને આજ તો તારે આને રે લગન કરવા જ પડશે। એસ લઈ લે આને આમ, હાલ બેટા તું। शादी मुझे नहीं करनी है, मैं तो काम करने के लिए आ रहा हूँ। मैं चलता हूँ और बाद में तुम्हारे गांव में आ जाऊंगा। ठीक है? અરે लाओ। છા તું હાલ્યો દાસ આયાથી, હાલ બેટા તું મારી હારે અને તું હાલ આમ। હમણે જોઈ લઈશી કેમ તું ભાગીને જાસ। હમણે તારા આયા ને ઘડિયા લગન કરાવી નો નાખું તો હું મુખી ઉઠીને ગામનું આટલું કામ ન કરું। આવી અબળા છોડીનું તે નામ લીધું। मैंने कुछ नहीं किया दादा, तुम मुझे मारो मत। क्या है, मैंने सिर्फ तुम्हें रास्ता पूछा, इसमें इतना चिक चिक करने की क्या जरूरत है? એ છોડ્યું એ ઢોરો નાનજી દાદાએ એક જુવાન પકડીને રાખ્યો છે। હા દાદા હાસી વાત છે તમારી। આ તમે હારું કર્યું ઢોલ વગાડીને ગામના ભલામણ કરી। બોલ કિરણ કેવો જમાનો આયો? ઈ જુવાન હોય કાઈ મોરો નહીં હોય, આ ગાંડીના સારા કર્યા હોય તો જ નાનજી દાદાએ ચાલ્યો હોય। હા કિરણ તારી વાત હાવ હાસી છે। બોલ હાજાએ કાઈ ને તો ગાંડીનો હાથ પકડ્યો। એ એટલે જ આમ છો ઓલા ગામમાં પાટલા નો ચડ્યા ને તે આ પાટલિયું ગોચ્યાવી ખાયો કા એ અને હાલો નાનજી દાદા ઓલાને ઝાલી રાખે ને તા ઘડિયા લગન કરાઈ નાખી। એ હાલો કઈ ના ઢોરો છે આ નકર ઓલી ગાંડીને કોઈ પે હાથે નહીં પકડે। એ બટા છોડી હવે તું આ ઠેલે મૂકી દે। તારા લગન છે જો તારા લગન કરાવવાના હે। આ મૂકી દે જા। આવ્યો છે આમ क्या? જો આવી જા બધાય। એ લાવો ખાયો ખા આયા કણે ખાટેલિયું ને પાટેલિયું। क्या कर रहे हो, मुझे कुछ पता ही नहीं चल रहा है। એ હમણે તને ખબર પડી એ જાય નાનજી દાદા તેમ કહેતા હતી આજ ન રાતમ આજ નરાધમ આપણી છોડીનું નો લેવાનું નામ લીધું। એ આવા સારા ન કરાય અને ત્યાં ગાંડીના સારા કર્યા હોય ને તો જ આ ગાંડી આરે લગન નાનજી દાદા કરાવે। मैं कुछ समझ नहीं रहा हूँ, क्या तुम लोग बोल रहे हो? मेरा तो दिमाग खा गए तुम लोग। આ દિમાગ નથી કાંઈ તને લાંબા દોણામાં દોયો અહીંયા બેજા। એ આવાને તો આવું જ કરાય નાનજી દાદા, એટલે ફરીવાર ગાંડીનો કોઈ સારો ન કરે। હા क्या कर रहे हो, मुझे कुछ पता नहीं चल रहा है। એ હરકો બાજી બાજ્યો ને કે વિયો છે। વયો શા જાતો સટકી નો જવા દે તમ તારે। मुझे काम पे जाना है, कोजवेल पे जाना है, क्या कर रहे हो? અહીંયા કાંઈ તારે કંકોડા નથી લેવા। ટપુડા ભાઈ એક ગાડી લાવો મારી પાસે ચાલુ। એ હાલે આ ઢાંકણ તૂટો આવ્યો છે આલો બીજું લાવ્યો છું। ભલે એ નું મખણિયા એટલું ઊભો છો ઓલા બેઠો છો ઊભો થા ફેરા ફરવાના છે। क्या? ખડો થા। આવી જા બેની હેર તુજને તારા સામી બોલાવે કે માર બેન ફર ફેરા ફરે ન માલો નમે એને લાકડી રે ફેરા ફેરવો ન માલો નમે નહીં રે ન માલો ફરતી સારા નો કરે ન માલો નમે નહીં રે મારો ફેરા ફરે ન માલો નમે નહીં રે। क्या करते हो, मुझे कुछ समझ ही नहीं आ रहा है। પકડો એ પકડો ભાગે નાનજી નહીં દાદા, જા। આ તો જો એ પકડો એ થોડો ટપુ દાદા તારા લગન છે। क्या हो गया, ये क्या मुसीबत मेरे सर पड़ गई। एक सारे गांव वाले मेरे पीछे रह गए, अब मैं कहाँ जाऊँ, क्या करूँ? मैं इधर ही छुप जाता हूँ, ये गांव वाले पीछे ही आ रहे हैं। કહું છું ઊભો રે, ભાગીને તું જાય છે। આ જાને અહીંયાથી ગોતીને તને પરણાવી જ દેવો છે। છોડી જાય રે। જા જો છે। ગમે ના હોય તો ગોતી લો। મારો રોયો કેટલો શેટો થશે ગમે ક્યાં થાય ને આ ગાડીના લગન તો ખરાબ જ છે। અહીંયા તું રે એ તારું તો આ શૂટિંગ જ ઉતારતું જાવું હે એ તારે જાવું હોય એટલે જાજે આ શૂટિંગ તો તારું કર્યો પાડતું છો એ ઊભો રે તું મહણિયા મને લેતા જાવ એ મને લેતા જાવ
क्या हो गया? ये सारे गांव वाले मेरे पीछे पड़ गए। अब मैं कहाँ जाऊँ? मैंने यहाँ कुछ देखा भी नहीं है। कहाँ जाऊँगा? इस तरफ तो सारे गांव वाले गए हैं। मैं पीछे भाग जाता हूँ। क्या होगा? હા મારો બેટો જો છે આખું જંગલ ડોળી વળ્યા પણ આ ક્યાંય ફળાતો નથી. અરે આમ છે જો છે બેઠો છે એ નાનજી દાદા એ મને તેમ કે મોયલો કેમેરા ચાલુ તાતો વાયલો કેમેરા ચાલુ ઈ નરાધમ આયા જ બેઠો તો એ આમ જો પાછો હે એ તો કાંઈ વાંધો નહીં. કેમેરામાં દેખાણું જો આમ એ હાલો હાલો બતાય આજ તો ગોતીને પરણાવી દીધો છે હવે જાશે છે ચાર ફેરા ફર્યો છે. એ હાલો એ નાનજી દાદા એ મારે ભેંસ વિયાણી એટલે નો આવી ગયો હું અરે નો આયો મગના ને ભાગી ગયો તું હોત ને તો આપણી જાત અમને નો હાથ થયો નામ ભાગી ગયો. અરે